નમસ્કાર, હું નિકુંજ શુક્લા. આજે આપણી સાથે વાતચીતની દોરમાં છે ડૉક્ટર જયદીપ હુંબલ સાહેબ, કે જેઓ હાલ રાજકોટમાં અચ્યુત સ્કિન કેર હોસ્પિટલ ચલાવે છે. જેઓ સ્કિન, હેર અને લેઝર એક્સપર્ટ છે. સાહેબ ચામડીના, વાળના અને જે અત્યારે આધુનિક મશીનો છે ચામડીની સારવાર માટેના, એના માસ્ટર્સ છે. સાહેબ સાથે આપણે આજે ચર્ચા કરશું કે હોળીનો તહેવાર નજીક છે, તો આ દરમિયાન આ તહેવારમાં આપણે આનંદ તો લૂંટવાનો જ છે, કલરોથી પણ રમવાનું છે, પણ આપણા વાળ, આપણી સ્કિનનું શું કાળજી લેવી, કઈ રીતે કાળજી લેવી, એનું આપણે સરળ ભાષામાં સાહેબ સાથે આજે ચર્ચા કરશું અને એમની પાસેથી આપણે માહિતગાર થશું. નમસ્કાર સાહેબ. નમસ્કાર સાહેબ, આજે અમારી પાસે થોડાક પ્રશ્નો છે કે હવે હોળીનો તહેવાર આવે છે, યસ તો આ તહેવાર દરમિયાન કઈ કઈ પ્રકારની કાળજીઓ છે, અને મેં થોડું ક્વેશ્ચનો તૈયાર કર્યા છે, યસ પ્રશ્નો છે મારી પાસે, હું આપને પૂછીશ. યસ આપ મને, આપણા દર્શક મિત્રોને સરળતાથી સમજાય એ રીતે અમને માહિતગાર કરો સાહેબ. સાહેબ, હોળીના રંગ સ્કિન માટે શું નુકસાન કરી શકે, કેટલું નુકસાન કરી શકે? હોળી, જેમ તમે કીધું એમ સાહેબ, બરાબર, રંગોનો તહેવાર છે, આનંદનો તહેવાર છે. હવે હોળીના બજારમાં જે રંગો મળતા હોય છે એમાં કેમિકલ્સ હોય છે, જે સિન્થેટિક ડાયઝ હોય છે, અને અલગ અલગ પ્રકારના મેટલ પણ હોય છે, જેને કારણે મેનલી સ્કિન ઇરિટેશન થતું હોય છે, રેડનેસ થતી હોય છે, ઇચિંગ, ખંજવાળ આવતી હોય છે, અને ઘણી વખત એને કારણે એલર્જીક રિએક્શન પણ નીકળતા હોય છે. અને આપણે વધારે પડતું જોવા જઈએ તો એમાં ઘણી વખત સ્કિન ડ્રાય પણ પડતી હોય છે અને પિગમેન્ટ પણ થતું હોય છે. ઓકે. અને જે લોકોને એકદમ સેન્સિટિવ સ્કિન હોય છે તે લોકોને વધારે આ બધી ઇફેક્ટ થતી હોય છે. સાહેબ, સ્કિન ડ્રાય અને પિગમેન્ટ એટલે શું? સ્કિન ડ્રાયનેસ એટલે તમારી ચામડી શુષ્ક થઈ જવી, જે Okay. સુકાઈ જવી, જી. બરાબર, જેમાં પાણી ઓછું મળતું હોય એટલે સ્કિન સુકાઈ જતી હોય છે, Okay. જેને શુષ્ક ત્વચા જી. કે ઇંગ્લિશમાં ડ્રાય સ્કિન કહેવામાં આવે Yes. છે આપણે વ્યવસ્થિત. અને પિગમેન્ટેશન એટલે ડાઘ, કોઈ પણ જાતના સ્કિન પર જે ડાઘ પડતા હોય છે ઓકે. એને આપણે પિગમેન્ટેશન કહેવામાં આવે છે. પિગમેન્ટેશન ઘણી વખત બે પ્રકારના હોય છે, એક હાઇપર પિગમેન્ટેશન, હાઇપો પિગમેન્ટેશન, એટલે સ્કિનનો કલર વધારે પડતો કાળો થઈ જવો, જેને જી. હાઇપર પિગમેન્ટેશન કહેવાય. સ્કિનનો કલર જે હોય એના કરતાં આછો થઈ જવો, જેમ કે સફેદ ડાઘ ને હોય છે, એ બધા હાઇપો પિગમેન્ટેશન હોય છે. બરોબર. આ બધું બ્રોડ ટર્મ પિગમેન્ટેશનની. જી, એટલે હોળીના કલર છે એ કેમિકલ યુક્ત હોય તો નુકસાન કરી શકે. યસ, તો પ્રિફરેબલ એવું છે કે આપણે ખરીદતા પહેલા જ ધ્યાન રાખીએ યસ, કે આ કલર છે એ કાં તો કેમિકલ વાળા જ ના હોય, હા, અથવા તો હોય જ તો બહુ ઓછી માત્રામાં હા. અને સ્કિનને નુકસાન ના કરતા હોય યસ, એવા હોય. યસ, જેમ કે પહેલાના સમયમાં કેસુડાના પાન હોય, કેસુડાના ફૂલ હા, આવતા, હા, તો એને પલાળીને એમાંથી રંગો બનાવતા. એમાંથી રંગો બનાવતા. પછી અબીલ ગલાલ છે જે વર્ષોથી આ વપરાય છે, યસ, યસ, તો આવા કલરો છે જે આપણા માટે નુકસાનકારક નથી હોતા. યસ, યસ. સર, હોળી રમવા જઈએ હા, એ પહેલા સ્કિન પર શું ધ્યાન રાખવું જોઈએ, શું કરવું જોઈએ? હોળી રમતા પહેલાં આપણે સૌથી પહેલાં સ્કિન પ્રોટેક્શન સૌથી જરૂરી છે. ઓકે. તો સ્કિન પ્રોટેક્શનમાં આપણે જોવા જઈએ, બરાબર છે, તો સૌથી પહેલાં એક સિમ્પલ મોઇશ્ચરાઇઝર લગાવવું જોઈએ, કે જેથી કરીને મોઇશ્ચરાઇઝર લગાવીએ તો સ્કિન ઉપર એક પડ આવી જાય છે. ઓકે. અને પડ આવી જાય તો સ્કિનનો જે કલર હોય છે, આપણે કોઈ પણ જાતના કેમિકલને વાપરતા હોય, ડાયરેક્ટ એમનો કોન્ટેક્ટ નથી થતો, અને સ્કિનના જે કલર હોય છે એ એબ્સોર્બ ના થાય. એટલે સ્કિનના જે અલગ પ્રકારના રિએક્શન બધા આવતા હોય એ ઘણી વખત નથી આવતા બધા રિએક્શન, જી. બરાબર છે. એ પણ એક ફાયદો થઈ શકે છે. બીજું, આપણે મોઇશ્ચરાઇઝર લગાડી એના ઉપર, ફેસ ઉપર એક સનસ્ક્રીન એપ્લાય કરવું જોઈએ, ઓકે. કે સનસ્ક્રીન જે આપણને સન પ્રોટેક્શન સામે રક્ષણ આપે છે. જી. સનસ્ક્રીન SPF 30 યા SPF 50 સુધી હોવું જોઈએ, ઓકે. સનસ્ક્રીન વ્યવસ્થિત. અને એવું કંઈ પણ લાગે તો આપણે માથા ઉપર, બરાબર છે, સ્કાર્ફ પણ બાંધી શકાય છે, કેપ પણ પહેરી શકાય છે. તો આ બધી કાળજી રાખવાથી ઘણી વખત, બરાબર, સ્કિનના જે રિએક્શન આવતા હોય છે એનાથી બચી શકાય છે આ બધાથી. એ વાત સાચી છે. સાહેબ, ઘણા લોકો રમવા જતા હોય તો સાદા સિમ્પલ સરળતાથી નીકળી જતા હોય, હા, તો ઘણા સિટીમાં એવા પણ થોડા ટ્રેન્ડ છે કે ખાસ કરીને મહિલાઓ, બહેનો કે જેઓ મેકઅપ લગાવે, હા, દરેક તહેવારમાં મેકઅપ એક યસ, 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 પાર્ટ બની ગયો છે લાઈફનો, રાઈટ? હા, તો મેકઅપ લગાવીને હોળી રમવા જાય હમ. તો એ કેવું છે, એ નુકસાનકારક છે, શું છે? યસ, યસ. હવે બજારમાં ઘણા પ્રકારના મેકઅપ અવેલેબલ હોય છે, જે બધા મેકઅપ બધાની સ્કિનને સૂટ નથી થતા.
મેકઅપમાં જોવા જઈએ તો અમુક હાર્સ હોય છે, અમુક કેમિકલ યુક્ત હોય છે, અમુકમાં એ પ્રકારના કલર એજન્ટ કે વપરાતા હોય છે, સ્કિનને વધારે ઇરિટેટ કરતા હોય છે. ઓકે. તો આ બંનેનું કોમ્બિનેશન ક્યારેય ન કરવું જોઈએ. એમાં જોવા જઈએ તો ઘણા લોકો રોજ મેકઅપ કરે છે વધારે પ્રમાણમાં, અને આ પ્રકારનું કેમિકલ જે આપણે કલર વાપરતા હોય અને સાથે જે મેકઅપ આવે છે તે બંનેનું કોમ્બિનેશન થાય છે, અને ઘણી વખત એને કારણે સ્કિનમાં એલર્જન વધારે ઉત્પન્ન થાય છે. તો એલર્જીક રિએક્શન બધાને થઈ શકે છે, ઘણી વખત રેડનેસ થઈ શકે છે, વધારે પડતી ખંજવાળ આવી શકે છે, સ્કિન ઇરિટેટ પણ થાય છે, અને વધારે સ્કિન ઇરિટેટ થાય તો આ પ્રકારના રિએક્શન ઘણી વખત વધતા હોય છે. એટલે જોવા જઈએ તો મેકઅપ લગાવીને હોળીમાં ના હોળી જવું. રમવું ના જોઈએ. કારણ કે મેકઅપમાં પણ એક કેમિકલ છે, કેમિકલ છે. કદાચ કલરોની અંદર પણ હા. ક્યાંય કેમિકલ હશે, Yes, એટલે ચામડીને ડબલ કેમિકલ સાથે મહેનત Yes. કરવી પડે, લડવું પડે, સાથે સાથે બંને કેમિકલ એકબીજા સાથે કઈ રિએક્શન કરે હા. તો એની પણ સ્કિન ઉપર આડઅસર આવે, એક અલગ થાય. અલગ થાય છે. એટલે એ પણ એક આપણે ના કરવું જોઈએ, Yes, બરોબર ને? yes, yes, yes. હવે સર એક એવો પ્રશ્ન હતો હમ. કે હોળી પછી આપણે બહારથી રંગોથી રમીને આવ્યા, કલર્સથી રમીને આવ્યા, પછી સ્કિનની શું કેર કરવી જોઈએ, એને સાફ કઈ રીતે કરવી જોઈએ, ક્લીન કઈ રીતે કરવી જોઈએ સાહેબ? યસ. ઘણા લોકો સૌથી મોટી ભૂલ કરે છે કે સ્કિનને આપણે હોળી રમીને આવ્યા પછી સ્કિનને વારંવાર રબ કરે છે, ઘસે છે, હા. તો એને કારણે વધારે પડતા સ્કિન રિએક્શન જોવા મળતા હોય છે. તો આવું કરવાનું ટાળવું જોઈએ, વધારે પડતું સ્કિનને ઘસવું ના જોઈએ. ઓકે. અને સૌથી સાચી રીત છે કે સૌથી પહેલાં કલર રમીને આપણે આવીએ એટલે લ્યુકોમ વોટર, કે બહુ ઠંડુય નહીં બહુ ગરમી નહીં, એવા Okay. પાણીથી સાફ કરવું જોઈએ, વ્યવસ્થિત ક્લીન કરવું જોઈએ. ઓકે, સાબુ, શેમ્પુ, સોડા કંઈ પણ અપ્લાય કરીએ યસ એની પહેલા આપણે એક હળવા ગરમ પાણીથી યસ નાહી હળવા લેવું ગરમ જોઈએ પાણીથી પહેલા. સાફ કરવું જોઈએ. જી. અને પ્રોપર ક્લિન્ઝર વાપરવું જોઈએ, કે ત્યારે મોટાભાગે ઘણા લોકો અલગ અલગ પ્રકારના ફેસ વોશ વાપરતા હોય, બહુ વારંવાર ઘસતા હોય છે, જી. તો એને કારણે વધારે સ્કિન બેરિયર ડેમેજ થાય છે. Okay. સ્કિનનું જે બેરિયર હોય છે, તો એવું ના કરવું જોઈએ. તારી નોર્મલ ક્લિન્ઝરથી સાફ કરવું જોઈએ વ્યવસ્થિત. અને સ્કિન ઘસીને સાફ કરવા કરતાં એને પેટ ડ્રાય, એટલે નોર્મલ કપડું હોય આપણું, જી. ધીરે ધીરે પેટ ડ્રાય એવી રીતના કરીને Okay. બરાબર ધીરે ધીરે સુકવવું જોઈએ આવી રીતના, અને પછી તરત મોઇશ્ચરાઇઝર લગાવી લેવું જોઈએ. ઓકે. આ પ્રકારનું મોઇશ્ચરાઇઝરને વ્યવસ્થિત લગાવી લેવાથી સ્કિન બેરિયર જે થોડું ઘણું ડેમેજ થયું હોય છે એ આપણે થોડું ઘણું રિપેર થઈ શકે છે વ્યવસ્થિત, ઓકે. અને એ આપણે અટકાવી શકાય છે જે પ્રકારના રિએક્શન ને બધું આવતું હોય છે એને કારણે. એટલે રમીને આવીએ પહેલા હળવા હુંફાળા ગરમ પાણીથી પછી આમનો નાહવું, વોશ yes. કરી લેવાનું, પછી કોઈ સારા ક્લિન્ઝર હોય યસ જે ફેસ માટે યુઝ થતો હોય તો Yes. તે દિવસે આપણે બોડી ઉપર પણ યુઝ કરીએ. યસ 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 ક્લિન્ઝરથી આપણે નાહી લીધું, યસ યસ ક્લીન કરી લીધું, અને એના પછી એને લૂછીને સાફ કરવા કરતા Yes. પોછીને હળવા હાથે હળવા હાથે. સાફ કરીએ સ્કિન, Yes, અને yes. હળવે હળવે સુકાવા દઈએ. યસ સુકાઈ જાય પછી તરત પાછું આપણે એક વખત પાછું મોઇશ્ચરાઇઝર અપ્લાય કરીએ, જે આપણે રમવા જતા પહેલા કર્યું Yes. અને પાછું પણ કરી કર્યું. શકાય. એટલે સામાન્ય ડેમેજ હોય તો શરૂઆતની છે મોઇશ્ચરાઇઝર Yes, અટકાવી એ બધું શકે. repair થઈ સરસ. જતું હોય છે. પછી સાહેબ જે વાળને ડેમેજ થાય, હેર ડેમેજ થાય, યસ તો હેરને કઈ રીતે આપણે ક્લીન કરીએ? યસ હેરમાં આપણે સૌથી પહેલાં કોઈ પણ પ્રકારનું જે ઓઇલ આવે છે બરાબર છે, Okay. એમાં કોકોનટ ઓઇલ હોય બરાબર છે, કે આલ્મંડ ઓઇલ હોય, એ બધા હેર ઓઇલ કરી લેવા જોઈએ. તો હેર ઓઇલ કરવાથી એક છે ને પ્રોટેક્ટિંગ લેયર બને છે હેરમાં, અને કોઈ પણ કલર ડાયરેક્ટ સ્કાલ્પ સાથે નથી આવતો, કારણ કે સ્કાલ્પમાં પણ સ્કિન હોય છે. ઓકે. તો આપણે કલર જે હાર્શ કેમિકલ હોય છે એ સ્કાલ્પને પણ ઘણી વખત ડેમેજ કરે છે, એમાં પણ રેડનેસ ને ઇચિંગ ઘણી વખત આવતી હોય છે. તો એને આપણે અટકાવી શકાય છે એક ઓઇલ એપ્લાય કરી વ્યવસ્થિત, અને એ અટકાવવા અને એની સાથે આપણે કેપને જે માસ્ક આવતા હોય એ પણ લગાવી લેવા જોઈએ. ઓકે. એટલે સૌથી પહેલા જેમ આપણે સ્કિનનું ધ્યાન રાખ્યું કે ભાઈ મોઇશ્ચરાઇઝર અપ્લાય કરીને જ Yes. આપણે રમવા ગયા, Yes. તેવી જ રીતે માથાની અંદર વાળમાં આપણે કોઈ કોકોનટ, સામાન્ય કોકોનટ Yes, ઓઇલ છે અત્યારે ઘરે ઘરે yes, બધાની yes, ઘરે હોય જ yes, છે, yes. તો કોકોનટ ઓઇલ છે સરસ મજાનું આપણે આખા વાળમાં અને કપાળમાં, સ્કાલ્પમાં Yes. આપણે અપ્લાય કરી લઈએ. Yes. એટલે પહેલા તો પ્રોટેક્શન એનું સ્ટાર્ટ થઈ ગયું. પછી આપણે કેપ પહેરી હોય, પણ Yes. અમારા મિત્રો તો સાહેબ અમે હોળી રમીએ એટલે તો કેપ તો શું છે, ટી શર્ટે ફાડી નાખતા હોય. હા એ વાત સાચી છે. તો કેપ પહેરી છે તો પ્રોટેક્શન Yes, ત્યાં સુધી yes, આપણને yes, મળ્યું, રાઈટ? yes. તો આ થઈ ગયું પ્રોટેક્શનની વાત. હવે Yes. એને ક્લીન કરવા માટેની મેથડ, સાફ કરવા માટે સાફ કરવા માટે વ્યવસ્થિત હેરમાં સૌથી પહેલાં તો નોર્મલ લ્યુકોમ વોટર, જેમ આપણે વાત કરી, વ્યવસ્થિત લ્યુકોમ વોટરથી સાફ કરવું જોઈએ પહેલાં, અને માઇલ્ડ શેમ્પૂ કરવું જોઈએ. માઇલ્ડ મતલબ અત્યારે જે અલગ અલગ પ્રકારના ઘણા સિન્થેટિક શેમ્પૂ આવતા હોય છે તેમાં પણ કેમિકલ એજન્ટ હોય છે, અને કલરને જેમ આપણે પહેલાં વાત કરી એમ મેકઅપ ને કલર જેમ મિક્સ થતા હતા એમ આવી રીતના શેમ્પૂ ને એવા હાર્શ કેમિકલ હોય તો એ પણ મિક્સ થઈને ઘણી વખત ઇરિટેટ કરતા હોય છે, એ ફ્રીઝીનેસ થઈ જતું હોય છે, રફનેસ વધી જતી હોય છે. તો આ બધું અટકાવવા માટે માઇલ્ડ શેમ્પૂ વાપરવું જોઈએ, બરાબર, જે આપણને સૂટ થતું હોય વ્યવસ્થિત. માઇલ્ડ શેમ્પૂ કર્યા પછી એક પ્રોપર કન્ડિશનર વાપરવું જોઈએ,
આના માટે પ્રોપર કન્ડિશનર માસ્ક પણ આવતા હોય છે, ડીપ કન્ડિશનિંગ માસ્ક. જી એનાથી વ્યવસ્થિત વાળ સાફ કરીને વ્યવસ્થિત, બરાબર છે, અને પછી આ બધું વ્યવસ્થિત મોઇશ્ચરાઇઝર કે અમુક પ્રકારના જે સીરમ આવતા હોય છે, લીવન સીરમ, એ વ્યવસ્થિત એપ્લાય કરી શકીએ તો મહદઅંશે આપણે જે સ્કિનમાં ને આપણે હેરમાં ફ્રીઝીનેસ ને એ બધું થતું હોય છે એ આપણે અટકાવી શકીએ છીએ, રફનેસ ને એ બધું. ઓકે. દર્શક મિત્રોને જણાવતા એવું આનંદ થાય અને સાથે કહીએ કે ભાઈ અમે કોઈ પણ બ્રાન્ડને પ્રમોટ નથી કરતા, કોઈ પણ બ્રાન્ડની જાહેરાત નથી કરતા, એટલે આ વાતચીત દરમિયાન સર એક પણ પ્રોડક્ટની કંપનીનું નામ નહીં લે. યસ, તમારે પર્સનલી એમની એડવાઇસની રિક્વાયરમેન્ટ હોય તો આપણે લઈ લેશું. સર, આપણે વાત કરી કે ભાઈ વાળને ચામડીનું કેમ ધ્યાન રાખવું, કઈ રીતે સાફ કરવું, પ્રોટેક્શન કઈ રીતે કરવું, બચાવવા કઈ રીતે, એને ક્લીન કઈ રીતે કરવું, માવજતની આખી આપણે વાત થઈ, ખૂબ સરસ વાત થઈ સાહેબ. હવે આ બધુંય કરવા છતાં કોઈ એવા કન્ડિશન થતા હશે કે ભાઈ હોળી પછી કોઈ સ્કિન ડિસઓર્ડર, કોઈ તકલીફ થઈ ચામડીની, તો ડૉક્ટરને સર ક્યારે મળવું જોઈએ, કઈ કન્ડિશનમાં દર્દીએ કઈ રીતે મળવું જોઈએ, એ આપણા દર્શક મિત્રોને સાહેબ આપ જાણ કરો. યસ. હવે આપણે આ બધા હોળી ને બધું રમી લીધા પછી ઘણી વખત જે લક્ષણો આપણને જોવા મળતા હોય છે, જેમ કે સ્કિન ઇરિટેટ વધારે થઈ ગયું હોય છે, રેડનેસ આવી ગયું હોય છે, સ્કિનમાં ઇચિંગ વધારે થતું હોય છે, સિવિયર ઇચિંગ હોય છે, જે ખંજવાળ વધારે પડતી થતી હોય છે, ઘણી વખત બ્લિસ્ટર ફોર્મેશન પણ થતું હોય કે નાના નાના ફોલા થઈ જવા, ઘણી વખત હેર ફોલ વધી જતો હોય છે, એની પણ કમ્પ્લેન આવતી હોય છે, સ્કાલ્પ ફોલિક્યુલાઇટિસ એટલે આપણા જે સ્કાલ્પ માથું હોય છે એમાં ઝીણી ઝીણી ફોડકી થાય છે ઘણી વખત, આ બધા જે કેમિકલયુક્ત કલર હોય છે એને કારણે એ બધી સ્કાલ્પ ફોલિક્યુલાઇટિસ થઈ શકે છે. આ બધું તો આવા બધા સિમ્ટોમ જણાય ત્યારે ડર્મેટોલોજીસ્ટની સલાહ લેવી જરૂરી છે કાપી, કારણ કે એ બધા સિમ્ટોમ, બરાબર છે, આગળ જતાં આપણે સ્કિનને વધારે ઇરિટેટ કરી શકે છે અને સ્કિનના ડિઝીઝમાં ધીરે ધીરે પરિણમે છે. તો આ બધું અટકાવવા માટે નજીકના ડર્મેટોલોજીસ્ટની તાત્કાલિક સલાહ લેવી જરૂરી છે. આપણે જરૂર છે. ભલે એવું બહુ ઓછા કેસમાં થતું હોય, પણ થાય તો આપણે નજરઅંદાજ ના કરીએ. યસ યસ કે ભાઈ ના ના આ તો છે, સામાન્ય Yes, છે, yes. મટી જશે. યસ અને ખાસ આજે ના યુગમાં આપણે દરેક વસ્તુની કેર કરતા હોઈએ, યસ યસ તો ચામડીની પણ કેર Yes, અત્યંત yes. છે અને અત્યારનું યુથ કરે છે. યસ 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 અત્યારના યુથ કરે છે. હમ. ખૂબ ખૂબ કારણ કે હોળી એ આપણો રંગોનો તહેવાર છે, બરાબર છે. હોળીની પ્રોપર કેર અને પ્રોટેક્ટિંગ આપણે વ્યવસ્થિત પ્રોટેક્શન એનું મેન્ટેન કરીએ તો વ્યવસ્થિત આપણે હોળી ઉજવી શકીએ છીએ, હોળીનો આનંદ લૂંટી શકીએ છીએ. તો આના માટે કેર કરીને વ્યવસ્થિત હોળી ખેલવી ખૂબ જરૂરી છે. દર્શક મિત્રો, આપ સૌને અમારા તરફથી, અમારા જયંબે તરફથી, વાતચીત તરફથી, હુંબલ સાહેબ તરફથી ખૂબને હોળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. સારી રીતે હોળી ઉજવીએ અને હોળીના જેવા રંગો છે એવા આપના જીવનની અંદર પણ રંગો હંમેશા ઉભરાતા રહે, ભરાતા રહે, રંગો આવતા રહે એવી ભગવાનને પ્રાર્થના કરીએ. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ આપનો. આપ આપનો કિંમતી સમય આપ્યો, અમને માહિતગાર કર્યા, અમારા દર્શક મિત્રોને માહિતગાર કર્યા. આવી જ સ્વાસ્થ્ય સંબંધી વાતો, જાણકારી, થોડી પરેજીઓ, થોડી માહિતી માટે અમારા વાતચીત પોડકાસ્ટને આપ ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો.